સો મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં ઉપવલય શું છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છે. તો ઉપવલય માટે તમને બે સમીકરણ મળશે. એક છે x² + y² + b² = 1 અને સેકન્ડ સમીકરણ મળશે તમને x² + b² + y² = 1. તો એમાં શું યાદ રાખવાનું છે કે a² જ્યાં તમને મળે તે તમારો અક્ષ છે એવું નક્કી તમારે કરવાનું. બરાબર. તો a² અહીં x નીચે છે. બરાબર. એક્સની ઉપર એટલે કે x² ની નીચે a² છે એટલે તમારું થશે અક્ષ x અક્ષ. આ ફક્ત યાદ રાખવાની રીત છે. અહીં a² ક્યાં છે? y ઉપર છે તો તમારો અક્ષ થશે y અક્ષ. બરાબર. પછી શિરોબિંદુ શું થશે? તો x અક્ષ હોવાથી શિરોબિંદુ તમારું શું થશે? ±a. ±a અને y ની કિંમત 0. તે જ પ્રમાણે અહીં શિરોબિંદુમાં y અક્ષ હોવાથી શું થશે? x ની કિંમત 0 અને y ની કિંમતમાં ±a. નાભીના યામ બંને બાજુ નાભીના યામ યાદ રાખવાનું છે. તો x અક્ષ હોવાથી નાભીના યામ તમારે થશે ±c 0 અને y અક્ષ માટે નાભીના યામ થશે 0 ±c. બરાબર. શિરોબિંદુ માટે a આવશે અને નાભીના યામ માટે તમારી સિમ્બોલ આવશે c. અને આ જે ચાર વસ્તુ છે પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ, નાભિલંબની લંબાઈ અને ઉત્કેન્દ્રતા આ બંનેમાં સેમ આવશે. તો પ્રધાન અક્ષની લંબાઈ તમારી આવશે 2a, ગૌણ અક્ષની લંબાઈ આવશે તમારી 2b. બરાબર. અને ગૌણ અક્ષની લંબાઈ આવશે 2b અને નાભિલંબની લંબાઈ આવશે તમારી 2b²/a. અને લાસ્ટ જે છે ઉત્કેન્દ્રતા એના માટે સૂત્ર છે E ઉત્કેન્દ્રતા E = c/a, જ્યાં c ની કિંમત થશે વર્ગમૂળમાં a² - b². આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે સ્વાધ્યાય 10.3 જે છે એના દાખલા ગણીશું. સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 1. ઉપવલય માટે નાભીના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધવાનું છે. એટલે કે આપણે જે જોયું છે એ બધું જ આપણે શોધવાનું છે. બરાબર. તો એમાં ફર્સ્ટ જે ઇક્વેશન છે એટલે કે ફર્સ્ટ દાખલો જે છે x² + 36 + y² = 16 = 1. બરાબર. હવે અહીં તમારે સૌથી પહેલાં એ જોવાનું કે 36 અને 16માં મોટો કોણ છે? 36. બરાબર. એટલે કે આ જે છે એ મોટો છે. x²/36 જે છે એ છેદ મોટો છે. કોને કમ્પેરમાં? આને કમ્પેરમાં. અહીં x²/36 માં છેદ એ y²/16 y²/16 માં છેદ કરતા મોટો હોવાથી પ્રધાન અક્ષ શું આવશે? પ્રધાન અક્ષ. પ્રધાન અક્ષ કોણ મોટો છે? x વાળું મોટું છે. બરાબર. x વાળું મોટું હોવાથી પ્રધાન અક્ષ શું થશે? x અક્ષ ઉપર છે. બરાબર. પ્રધાન અક્ષ જે છે આ જે સેન્ટેન્સ લખ્યું છે એ તમારે મસ્ત ગોખી જ નાખવાનું છે. બરાબર. એમાં શું કરવાનું? જે છેદ મોટો હોય એ આગળ લખવાનું અને જે છેદ નાનો હોય એ પાછળ લખવાનું. બરાબર. અહીં x²/36 માં છેદ એ y²/16 માં છેદ કરતા મોટો હોવાથી પ્રધાન અક્ષ જેનો છેદ મોટો હોય અહીં x નો છેદ મોટો છે એટલે x આવશે. ધારો કે સેકન્ડ દાખલામાં y નો છેદ મોટો હોય તો અહીં y અક્ષ આવશે. પ્રધાન અક્ષ કોના ઉપર આવશે? x અક્ષ ઉપર આવશે. ધેરફોર આપેલ સમીકરણને હવે જેનો છેદ મોટો હોય ત્યાં તમારે a² લખવાનું. કયો છેદ મોટો છે? 36 વાળો મોટો છે. બરાબર. એટલે ત્યાં a² લખવાનું. આપેલ સમીકરણને x² / a² + y²/b² = 1 સાથે સરખાવતા ફરી એકવાર જેનો છેદ મોટો હોય અથવા જે બેમાંથી જે કિંમત મોટી હોય ત્યાં જ તમારે a² લખવાના છે. 36 મોટા છે એટલે 36 ઉપર તમારે a² લખવાનું છે. બરાબર. હવે એના ઉપરથી આપણને a² ની કિંમત કેટલી મળે છે? 36. ધેરફોર a² = 36 અને b² ની કિંમત કેટલી મળે છે? b² = 16. ઇમ્પ્લાઇઝ ધેટ a = કોનો વર્ગ છે? 36 6 નો વર્ગ અને 16 કોનો વર્ગ છે? 4 નો વર્ગ. એટલે આપણને અહીં a અને b ની કિંમત મળે છે. બસ આટલું થાય એટલે પછી આગળની પ્રોસેસમાં આપણે બધી આ જે ચાર કિંમત છે એ આપણે શોધવાનું છે.
હવે આપણને સૂત્ર સીનું યાદ છે કે સી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એમાં આપણે એ સ્ક્વેરની કિંમત કેટલી છે 36 અને બી સ્ક્વેરની કિંમત કેટલી છે 16. બરાબર. બેની બાદબાકી કરીએ તો આપણને કેટલા જવાબ મળે છે 20. 20નું વર્ગમૂળ નીકળતું નથી પણ આપણને ખબર છે કે 4 50 20 થાય. 4નું વર્ગમૂળમાં 2 આવે અને 5નો 5 એટલે આપણને જવાબ શું મળે છે 2 વર્ગમૂળમાં 5. હવે આપણે જે શોધવાનું છે એ આપણે લખવાનું છે નાભીના યામ શિરોબિંદુઓ આ જે બધું આપેલું છે આ બધું આપણે લખી દેવાનું છે. બરાબર. તો સૌથી પહેલાં લખીશું આપણે નાભીના યામ. હવે આપણને ખબર છે કે એક્સ અક્ષ હોય તો નાભીના યામ શું આવશે +or-C0. શિરોબિંદુ શું આવશે +or-A0. પ્રધાન અક્ષની લંબાઈ 2a, ગૌણ અક્ષની લંબાઈ 2b, નાભિલંબની લંબાઈ 2b² અને ઉત્કેન્દ્રતા માટે આ સૂત્ર છે. બરાબર. તો આપણે લખીશું એક્સ અક્ષ હોવાથી નાભીના યામ શું આવશે +or-C0. તો +or-Cની કિંમત કેટલા આવી છે 2 વર્ગમૂળમાં 5. તો 2 વર્ગમૂળમાં 5 લખીશું અને 0. ત્યાર પછી સેકન્ડ છે શિરોબિંદુ છે તો લખીશું આપણે શિરોબિંદુઓ. શિરોબિંદુઓ શું આવશે એક્સ અક્ષ હોવાથી +or-A0. +or-Aની કિંમત કેટલી છે 6 છે તો 6 0. ત્યાર પછી પ્રધાન અક્ષની લંબાઈ સૂત્ર શું છે દરેક માટે સરખું જ છે 2a. બરાબર. 2a તો શું આવશે 2. એની કિંમત કેટલી છે 6. 2 છંગ 12. ત્યાર પછી આપણે શોધવાનું છે ગૌણ અક્ષની લંબાઈ. લખીશું ગૌણ અક્ષની લંબાઈ. સૂત્ર શું છે દરેક બંને માટે સરખું છે 2b. 2 કૌંસમાં બીની કિંમત કેટલી છે 4. 2 ચોક 8. ત્યાર પછી શું શોધવાનું છે ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ. તો આપણે લખીશું ઉત્કેન્દ્રતા E ઇઝ ઇક્વલ ટુ C/A. સીની કિંમત શું છે 2 વર્ગમૂળમાં 5. એની કિંમત શું છે 6. બરાબર. 6 લખીશું 2 × 6 એટલે શું આવશે વર્ગમૂળ 5/3. અને લાસ્ટ શું છે નાભિલંબની લંબાઈ. તો એના માટે આપણે લખીશું નાભિલંબની લંબાઈ સૂત્ર શું છે 2b²/A. બરાબર. તો 2b²ની કિંમત શું છે 16. એની કિંમત શું છે 6. 2 × 6 એટલે લાસ્ટ આન્સર શું આવશે 16/3. બરાબર. તો આ પ્રમાણે આપણો જે ફર્સ્ટ દાખલો છે એ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. પ્લીઝ સપોર્ટ મી. થેન્ક યુ વેરી મચ. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.